વડોદરા શહેરમાં મહેનત, સંઘર્ષ અને લગનની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કરતા હેનીલ રાહુલ પંચાલે ધોરણ 10ની પરીક્ષામાં 99.56% મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. હેનીલના માતાપિતા જીવન નિર્વાહ માટે ઇડલી વડાની લારી ચલાવે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓએ દીકરા અને દીકરીના ભણતર માટે ભારે કષ્ટ વેઠ્યા છે. હેનીલે પણ માતાપિતાની મહેનતની સાકાર બનાવવા દિવસ રાત મહેનત કરી અને પોતાની જાતે અભ્યાસ કરીને આ શાનદાર પરિણામ મેળવ્યું છે. હેનીલનું કહેવું છે કે શાળામાં શિક્ષકો જે ભણાવે તેની ધ્યાનપૂર્વક સમજીને અને સતત પુનરાવર્તન કરીને તેણે તૈયારી કરી હતી. તેની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ માતાપિતાના સંઘર્ષ અને ત્યાગનું પણ ગૌરવપૂર્ણ પ્રતિબિંબ બની છે. હેનીલના આ ઉત્તમ પરિણામથી પરિવારજનો, શિક્ષકો અને સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મારા 95.83% આવ્યા છે અને 99.56% આવ્યા છે. તો હું સેલ્ફ સ્ટડી કરી છે. હું સ્ટાર્ટિંગમાં ક્લાસીસમાં જતો હતો, પણ પછી હું એ છોડી દીધા અને જાતે જ હું ભણવાનું ચાલુ રાખ્યું. અને આમાં મારા પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ છે. ટીચર્સ બી સ્કૂલમાં એકદમ સારું ભણાવતા હતા. મારું હાર્ડવર્ક, સો 99.56% આ બધું એનું રિઝલ્ટ છે. આગળ હું CA બનવાનું વિચાર્યું છે.